તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું જાડા મઠિયા। દિવાળીના શુભ પ્રસંગે બધાના ઘરે જાડા મઠિયા તો બનતા જ હોય છે, પણ આજે મારા ઘરે મારા નણંદ આવ્યા છે। આપણે મારી નણંદ જોડેથી શીખીશું કે જાડા મઠિયા સરળ રીતે કેવી રીતે બનાવી શકાય। તો ચાલો આપણે શરૂ કરીએ। તો આપણે અહીંયા 500 ગ્રામ મઠિયાનો લોટ લીધો છે। તો મઠિયા બનાવવા માટે આપણે સૌથી પહેલા આપણે એક બાઉલમાં ખાંડ લઈશું। તો આપણે અહીંયા 100 ગ્રામથી ઓછી ખાંડ લીધી છે। તો ખાંડ ઓગાળવા માટે આપણે અહીંયા જેટલી ખાંડ લીધી છે એનાથી આપણે અડધું પાણી લઈને ખાંડને ઓગાળી લઈશું। તો આપણે અહીંયા મઠિયામાં ઉમેરવા માટે આપણે ખાંડનું પાણી બનાવી રહ્યા છીએ। તો ખાંડનું પાણી આપણે ગરમ પાણીમાં નથી બનાવવાનું, આપણે અહીંયા સાદા પાણીમાં બનાવવાનું છે। તો આ રીતે ખાંડનું પાણી આપણે અહીંયા બનાવી લેવાનું છે અને ચમચીની મદદથી ખાંડને ઓગાળી લેવાની છે। તો મઠિયાના લોટમાં હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। તો હવે આપણે લોટમાં 2 ચમચી મરચું નાખીશું। આપણે અહીંયા તીખું મીડિયમ મરચું લીધું છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું કે ઓછું મરચાંનું પ્રમાણ કરી શકો છો। તો હવે આપણે મઠિયામાં નાખવાનો મસાલો બનાવીશું। તેના માટે આપણે અહીંયા એક ખાંડની લીધી છે, એની અંદર આપણે 2 ચમચી સફેદ તલ નાખીશું। તો હવે આપણે 1 ચમચી અજમો નાખીશું। તો હવે આપણે આ બંને વસ્તુને અધકચરું વાટી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે અહીંયા અધકચરું અજમો અને તલને વાટી લીધા છે। તો હવે આપણે એ બંને આપણે અહીંયા લોટમાં ઉમેરી દઈશું। તો હવે આપણે 500 ગ્રામ લોટની અંદર આપણે અહીંયા 50 ml તેલ લીધું છે। તો તેલનું માપ આપણે અહીંયા પરફેક્ટ છે। તો તમારે અહીંયા 50 ml મોણ માટે તેલ લેવાનું છે। તો આપણે તેલ લઈ લઈશું। તો હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું। તો આ રીતે હાથની મદદથી આપણે બધું જ મિક્સ કરી લેવાનું છે। તો આપણે મસાલો અને તેલ આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે એની અંદર ઓગાળેલું ખાંડનું પાણી ઉમેરીશું। તો જે ખાંડનું પાણી આપણે અહીંયા ઓગાળ્યું છે એનાથી આપણે હવે મઠિયાનો લોટ બાંધીશું। તો આ રીતે આપણે અહીંયા થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે લોટ બાંધી લઈશું। તો હવે આપણે બીજું થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે અહીંયા લોટ બાંધી લીધો છે અને લોટ આપણો અહીંયા કડક જ છે। આપણે અહીંયા કઠણ લોટ બાંધવાનો છે, ઢીલો લોટ મઠિયા માટે નથી બાંધવાનો। તો આ રીતે તમારે લોટ બાંધી લેવાનો છે। તો હવે આપણે લોટને ટીપી લઈશું। તો અહીંયા આપણે 5 મિનિટ સુધી આપણે અહીંયા લોટને ટીપવાનો છે। તો આ રીતે આપણે દસ્તાની મદદથી લોટને ટીપી લેવાનો છે। તો આપણે અહીંયા લોટને સરસ કૂટી લીધો છે, તમે જોઈ શકો છો, અને આપણો લોટ સરસ સ્મૂથ પણ થઈ ગયો છે। તો હવે આપણે લોટ ઉપર તેલવાળા હાથ કરીને આ રીતે તેલ લગાવી લેવાનું છે ઉપરથી। તો હવે આપણે એમાંથી થોડો લોટ લઈ લઈશું। તો આપણે આ રીતનો લોટ લઈ લઈશું, એક લુઓ લઈ લેવાનો છે। તો હવે આપણે આ રીતે રોલ વાળી લઈશું। બધા લોટમાંથી આપણે અહીંયા રોલ વાળી લીધા છે, તમે જોઈ શકો છો। હવે આપણે એમાંથી લુવા કરીશું। તો આપણે અહીંયા પાટલા ઉપર એક રોલ મૂક્યો છે, એની અંદરથી આપણે ચપ્પુની મદદથી આપણે લુવા કરી લઈશું। તો આ રીતના આપણે અહીંયા મીડિયમ સાઇઝના લુવા કરવાના છે।
તો આપણે અહીંયા ચપ્પુની મદદથી આપણે અહીંયા લુવા કરી લીધેલા છે. જો તમે અહીંયા વધારે ક્વોન્ટિટીમાં મઠિયા બનાવતા હોય તો તમારે અહીંયા લુવાને ફટાફટ કરવા હોય તો હવે હું તમને બીજી રીત બતાવું છું. એ રીતે તમે ઝડપથી અને સરળ રીતે તમે ગુલ્લા કરી શકો છો. ઝડપથી ગુલ્લાને કટ કરવા માટે આપણે અહીંયા અંગૂઠાની અંદર એક દોરો બાંધી લીધો છે. તમે જોઈ શકો છો આપણે અહીંયા પતલો દોરો લીધો છે અને આપણે ડબલ કરીને આપણે અહીંયા દોરો બાંધી લીધો છે અને એક આંગળીએ આપણે અહીંયા વીંટી પણ લીધો છે. તો હવે આપણે દોરાની મદદથી લુવા કરી લઈશું. તો તમે અહીંયા જોઈ શકો છો. તો જો તમે વધારે ક્વોન્ટિટીમાં મઠિયા બનાવતા હોય તો તમે આ દોરાની મદદથી ઝડપથી તમે અહીંયા લુવા કરી શકો છો. તો આ રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકદમ ઝડપથી લુવા થઈ જશે. તો તમે જોઈ શકો છો આપણે અહીંયા બધા જ લુવા કરી લીધા છે. તમારે ચપ્પુની મદદથી લુવા ના કરવા હોય તો તમારે આ દોરાની મદદથી પણ તમે અહીંયા લુવા કરી શકો છો. તો તમે જોઈ શકો છો આપણે બધા જ લુવા કરી લીધા છે અને એક જ સાઇઝના લુવા આપણે અહીંયા થયા છે. તો તમારે આ રીતે કરવા તમને બે રીત બતાવી છે. તમે બે રીતમાંથી તમને જે ફાવે એ તમે રીત કરી શકો છો. તો હવે આપણે લુવાની ઉપર સહેજ આપણે તેલ નાખી લઈશું. તો બધા લુવા આપણે ચોંટી ના જાય એટલે આપણે અહીંયા 1 ચમચી જેટલું આપણે અહીંયા તેલ નાખીશું અને બધું જ આપણે લુવા સાથે મિક્સ કરી લઈશું. તો આપણે તેલ નાખીશું તો આપણા લુવા ચોંટી ના જાય એટલા માટે આપણે અહીંયા 1 ચમચી તેલનો ઉપયોગ કરવાનો છે. તો તમે જોઈ શકો છો આપણે તેલ લગાવી લીધું છે અને આપણા લુવા સરસ તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એક મશીન લઈશું. એની અંદર આપણે મઠિયાને દબાવી લઈશું. તો મઠિયા બનાવવા માટે આપણે અહીંયા એક નાનું મશીન લીધું છે. એની અંદર આપણે મઠિયાને બનાવી લઈશું. તો આપણે મશીન ઉપર અહીંયા એક પ્લાસ્ટિક મૂક્યું છે. પ્લાસ્ટિક ઉપર આપણે અહીંયા સૌથી પહેલાં તેલ લગાવવાનું છે. ત્યારબાદ આપણે અહીંયા મઠિયાનો જે લુવો કર્યો છે એ આપણે લઈ લઈશું અને હવે આપણે અહીંયા બીજું એક પ્લાસ્ટિક લગાવીશું. તમે જોઈ શકો છો આપણે અહીંયા નીચે પણ પ્લાસ્ટિક મૂક્યું છે અને વચ્ચે આપણે અહીંયા લુવો મૂક્યો છે અને એની ઉપર આપણે અહીંયા પ્લાસ્ટિક મૂક્યું છે. તો આ રીતે આપણે અહીંયા બે પ્લાસ્ટિક મૂકી અને હવે આપણે મશીનને અહીંયા આ રીતે બંધ કરી અને દબાવી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણો મઠિયો અહીંયા એકદમ પરફેક્ટ બન્યું છે અને સરસ એકદમ સહેલાઈથી નીકળી જાય છે. તો આ રીતને આપણે બધા જ મઠિયાને બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો આપણે બધા જ મઠિયાને આપણે અહીંયા મશીનથી દબાવી લીધા છે અને આપણે અહીંયા તેલ પણ મૂકી દીધું છે. તો તેલ આપણું ગરમ થાય એટલે આપણે મીડિયમ ટુ સ્લો ગેસ પર મઠિયાને તળી લઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં મઠિયાને તળી લઈશું. તો મઠિયા આપણા જેમ જેમ ફૂલે એમ એમ આપણે એને મઠિયાને પલટાવી લેવાના છે. મીડિયમ ટુ સ્લો ગેસ પર આપણે તળવાના છે અને મઠિયાને થોડા કડક થવા દેવાના છે. તો તમે જોઈ શકો છો આપણા બધા જ મઠિયા અહીંયા સરસ ફૂલ્યા છે. તો હવે આપણે કાઢી લઈશું. તો આ જ રીતે આપણે બધા મઠિયાને તળી લઈશું. તમે જોઈ શકો છો આપણા મઠિયા સરસ બધા આપણે અહીંયા તળીને તૈયાર છે અને એકદમ ફૂલીને બધા જ મઠિયા સરસ થયા છે. તો એકદમ સોફ્ટ અને ખાવામાં સ્વાદિષ્ટ આપણા બધા મઠિયા તૈયાર છે. તમે જોઈ શકો છો. આ દિવાળી પર મારી આ રીતથી તમે જાડા મઠિયા બનાવવાનું ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો જાડા મઠિયા બનાવવાની રેસીપી મારી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.